લોકો દશેરાના દિવસે ફાફડા અને જલેબી કેમ ખાય છે? ચાલો જાણીએ આ વિડીયોમાં. આજે ગુજરાતભરમાં દશેરાની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે આ દિવસે લોકો ફાફડા જલેબીની જિયાફત ઉઠાવતા હોય છે. દશેરાએ ફાફડા જલેબી ખાવાનું મહત્વ શું છે તે કોઈ ભાગ્યે જ જાણતું હશે. ચાલો જાણીએ. ગુજરાતીઓ જેટલા ગરબા રમવાના શોખીન છે તેટલા જ ફાફડા અને જલેબી ખાવાનો શોખીન પણ છે. ગુજરાતીઓ માટે દશેરાનો તહેવાર એટલે ફાફડા જલેબી ખાવાનો તહેવાર કહેવાય છે. તમે પણ દશેરાએ ફાફડા જલેબી ખાતા હશે, પરંતુ તમે જાણો છો કે આ પરંપરા કેવી રીતે શરૂ થઈ? ચાલો જાણીએ. જલેબી અને ફાફડા સાથે એક પ્રાચીન કથા જોડાયેલી છે. નવરાત્રિના છેલ્લા દિવસે આખી રાત ગરબા રમ્યા બાદ વહેલી સવારે ગુજરાતીઓ ફરસાણની દુકાને પહોંચી જાય છે અને ફાફડા અને જલેબીની મજા માણે છે. ગુજરાતી સંસ્કૃતિમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનો રિવાજ પેઢી દર પેઢીથી ચાલ્યો આવ્યો છે. આ પરંપરા પાછળ ધાર્મિક મહત્વ પણ જોડાયેલું છે. મિત્રો, ગુજરાતમાં દશેરાનો તહેવાર ફાફડા જલેબી ખાધા વગર અધૂરો ગણાય છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. લોકો ભગવાન શ્રી રામની રાવણ પરની જીતની ઉજવણીના ભાગરૂપે આ દિવસે જલેબી ખાય છે. હિન્દુ સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે તમારે ઉપવાસ ચણાના લોટથી જ તોડવું જોઈએ, જેથી નવરાત્રિના 9 દિવસ પછી દશેરાના દિવસે જલેબી અને સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઈ હોવાનું કહેવાય છે. એવી માન્યતા છે કે ભગવાન શ્રી રામને જલેબી ખૂબ જ પસંદ હતી. તે સમયે જલેબીને શસ્ત્રકોલી તરીકે ઓળખવામાં આવી હતી. એવી પણ લોકવાયકા છે કે ભગવાન શ્રી હનુમાનજી ભગવાન શ્રી રામ માટે ચણાનો લોટમાંથી ફાફડા સાથે ગરમ ગરમ જલેબી બનાવતા હતા. ત્યારથી જ એવું માનવામાં આવે છે કે નવરાત્રિના 9 દિવસ પૂરા થતાં ઉપવાસનો અંત ચણાના લોટ એટલે કે ફાફડા અને જલેબી ખાવાથી જ કરવો જોઈએ. દશેરાએ ફાફડા અને જલેબી ખાવાનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે, જેમાં આ સિઝનમાં જલેબી ખાવી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. દશેરાના સમયમાં હવામાનમાં ખૂબ જ ફેરફાર આવતા હોય છે, જેના કારણે ઘણા લોકોને માઇગ્રેનની સમસ્યા થઈ જાય છે. ગરમા ગરમ જલેબી ખાવાથી માઇગ્રેનની સમસ્યાઓ દૂર થાય છે. તેમાં રિયામાઇન નામનું તત્વ હોય છે, જે શરીરમાં સેરોટોનિન નામના તત્વને કંટ્રોલ કરે છે. ઉપવાસ દરમિયાન શરીરમાં બ્લડ શુગર લેવલ ડાઉન થઈ જાય છે, પરંતુ જલેબી ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. જો કે તેનો અર્થ એવો પણ નથી તમે ભરપૂર પ્રમાણમાં જલેબી ખાઓ. અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તમને તો એક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા વિડીયો અમારી ચેનલ પર આવતા રહેશે, તેથી તમે એક વિડીયો શેર કરજો, જેથી અમને નવા વિડીયો બનાવવાની ઈચ્છા થાય. જય માતાજી. દશેરાની સૌને હાર્દિક શુભકામનાઓ. હેપી દશેરા. દશેરાના દિવસે સૌ શુભ રહો. જય માતા.